માણાવદરના રસાલા ડેમ નજીક મુખ્ય ભૂગર્ભ ગટરની કુંડી તૂટી જતા ગંદુ પાણી સીધું ડેમમાં ભળી રહ્યું છે. આ ગંદકી અને અસહ્ય દુર્ગંધને કારણે રાહદારીઓનું અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ડેમમાં ગટરનું પાણી ભળવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકોમાં ફેલાઈ છે. સ્થાનિકોએ આ કુંડી કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી તપાસની માંગ કરી છે. બીજી તરફ નગરપાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. ચીફ ઓફિસરને આ ગંભીર સમસ્યાની જાણકારી જ નથી, જ્યારે એન્જિનિયર માત્ર અંદાજો લગાવી રહ્યા છે. જવાબદાર તંત્રની આ નિષ્ક્રિયતા સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હું દિલીપ જસાણી માણાવદર વિસ્તારનું સમગ્ર ભૂગર્ભ ગટરનું પાણી જે ડેમ પાસેથી નીકળે છે એની મેન ભૂગર્ભ ગટરનું કોઈના કોઈ કારણોસર તોડી પાડેલ છે. જેનું પાણી છે તે અતિ દુર્ગંધ મારે છે. રૂમાલ વગર મોઢે રાખ્યા વગર નીકળાતું નથી અને રાતના અનેક લોકો બેસે છે ત્યાં બેસી શકતા નથી. આવી પરિસ્થિતિ કયા કારણોસર તોડ્યું એ લોકોને ખબર નથી. આ કયા જગ્યાએ પાણી ભરાય છે? આ રસાલા ડેમની બાટવા સડકની બાજુમાં.